નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. નાના વેપારીઓને વ્યાજના ચક્રમાંથી મુક્ત રાખવા પ્રયાસ. ભાવનગર ડિવિઝન પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન. બેંકના અધિકારીઓએ વિવિધ યોજના તથા લોન અંગે માર્ગદર્શન આપ્યું. ભાવનગર શહેરના આંગણે ભાવનગર શહેર ડિવિઝન પોલીસ દ્વારા લોન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં મોટી સંખ્યામાં નાના દરજ્જાના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓને રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકારીઓએ લોન સંદર્ભે તલસ્પર્શી માહિતી આપી હતી. ભાવનગર શહેરમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગીય નાના દરજ્જાના વેપારીઓ વ્યાજના ચક્રમાંથી મુક્ત રહે અને સમાજ તંદુરસ્ત રહે એવા ઉમદા હેતુસર ભાવનગર ડિવિઝન પોલીસ દ્વારા આજરોજ શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ સાપરુ હોલ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોન મેળામાં SBI સહિત અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા બહોળી સંખ્યામાં હાજર લાભાર્થીઓને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ અને આ યોજનાઓ થકી મળવાપાત્ર લોન સંદર્ભે તલસ્પર્શી માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સિટી DYSP RL સિંઘાલ દ્વારા ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સમાજમાં ગેરકાયદેસર નાણાં ધીરધારનો ધંધો કરતા વ્યાજખોરોનું ચોક્કસ નેટવર્ક સમાજના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ભયજનક હદે પ્રભાવિત કરી રહ્યું છે. આજના 20 ચક્રમાં આ વ્યાજના 20 ચક્રમાં ફસાયેલો ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવારનું વ્યક્તિ આર્થિક રીતે તો ખુમાર થાય જ છે, પરંતુ સામાજિક રીતે પણ આવા 20 ચક્રમાં ફસાયેલા વ્યક્તિ તૂટી જાય છે. ક્યારેક કેન્દ્ર સરકાર દ્વારા આવા વ્યક્તિઓ માટે અલગ અલગ પ્રકારની મુદ્રા યોજના જાહેર કરેલી છે. આ સરળ યોજના થકી કોઈ પણ વ્યક્તિ બેંકમાંથી ખૂબ સરળતાથી પૂર્વક લોન મેળવી શકે છે અને પોતાના ધંધા રોજગાર વિકસાવી શકે છે. ત્યારે ભાવનગર શહેરમાં પણ વ્યાજના 20 ચક્રમાંથી નાના દરજ્જાના વ્યક્તિઓ વેપારીઓને મુક્ત રાખવા માટે ભાવનગર ડિવિઝન પોલીસ દ્વારા આ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોન મેળામાં લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેરના તમામ ડિવિઝનોના PI PSI સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.